પહેલાં બહારથી તમને બધું દેખાડી દઈ. આ રીતની રહેશે ડબલ ડેકરની. તો હવે આપણે ગાંધીનગરથી નીકળી ગયા છીએ. બધી બસો નાની નાની, કારણ કે આપણે ચડી ગયા છીએ. અહીંયા પણ સીસીટીવી લગાડેલા છે. અડાલજ 4 અને મહેસાણા. અહીંયા જો તમે ટ્રાફિક જો નીચેથી અને આ બાજુ આપણે બે. હર હર મહાદેવ મારા ભાઈઓને. તમે મારા પાછળ જોઈને સમજી ગયા છો કે આજની જર્ની રહેશે આપણી જીએસઆરટીસીની ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસમાં. તો મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી ગાંધીનગરથી. આપણે કાલે ગયા રાજકોટથી દ્વારકાથી આવ્યા આપણે ગાંધીનગર, અને હવે જશે આપણે ગાંધીનગરથી સરખેજ જશે. અને ટોટલ ડિસ્ટન્સ ગઈ તો 40 કિલોમીટરની છે. હમણાં જ હજી થોડાક ટાઈમથી જ હમણાં ચાલુ થઈ છે આપણી જીએસઆરટીસીની ઇલેક્ટ્રિક ડબલ ડેકર. તો બધું ચાલો હવે અહીંયા આવ્યા છીએ તો એની જર્ની તો બને જ છે. અને મારી પણ ઈચ્છા હતી, બધું તમને કીધું હતું કાલે આપણે એક મસ્ત મજાની જર્ની કરશી. તો અત્યારે હું આવી ગયો છું ગાંધીનગરના બસ સ્પોટે, અને આ છે અહીંયાનું ગાંધીનગરનું બસ સ્પોટ. અને સામે બધી જેટલી ગાડી છે બધી પોરબંદર, ગાંધીનગર, બધી ઘણી બધી છે, બધી અહીંયા જ તમને મળી જશે. તો ચાલો હવે આપણે જઈશું સીધા અંદર, બસમાં કરશી બોર્ડ અને તમને બધું ઇન્ટિરિયર દેખાડી દેશે. પહેલાં બહારથી તમને બધું દેખાડી દઈ. આ રીતની રહેશે ડબલ ડેકરની. સ્વિચ હિન્દુજા ગ્રુપ EV22 જબરદસ્ત યાર. ઇમરજન્સી અચ્છા જો ચાર્જિંગ હિયર ને ઇમરજન્સી સ્ટોપ. હરેક ગેટે ઇમરજન્સી વિન્ડો આપેલી છે. વાહ ભાઈ, જીએસઆરટીસી. આપણે હવે ઇલેક્ટ્રિક બસમાં કરશી બોર્ડ. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. તમારું નામ જણાવો પહેલાં મને. ગોસ્વામી ચંદ્રવિલાસ. તમે એ ટૂંકમાં જીએસઆરટીસીમાં કે પ્રાઇવેટ? આપણે પ્રાઇવેટ છે. અચ્છા, પહેલાં તમે કેમાં ચલાવતા, કઈ બસ ચલાવતા હતા? અચ્છા સ્લીપર કોચ ચલાવતા. અચ્છા, હવે આ એકવાર આપણે ચાર્જ કરી તો કેટલી કલાક હાલે આપણે? અચ્છા 120 કિલોમીટર ચાલે ને. ઓકે. અને આવ્યા એટલે ઇલેક્ટ્રિક બસ આપણે ડબલ ડેકર આવી અને કેટલો ટાઈમ થયો? 14 તારીખથી ઓપનિંગ. અને કેટલી બસો ચાલે છે આપણી ડબલ ડેકર? આપણી અત્યારે 2 ચાલે છે ને. અને આપણે અહીંયાથી ગાંધીનગરથી સરખેજનું ડિસ્ટન્સ કેટલું થાય છે? 33 કિલોમીટર ને. અને આ રીતનું છે. હવે 2x2નું છે. અને ટોટલ આપણી સીટ કેટલી છે? 65 સીટ છે ને. તો ચાલો હવે તમને મસ્ત મજાનું, ટૂંકમાં આખી ફૂલ્લી એસી વાળી છે. તમને ઇન્ટિરિયર પણ દેખાડી દઉં. 1 મિનિટ. જો આ રીતનું રહેશે. હરેક ગેટે તમને ઇમરજન્સી વિન્ડો આપેલું છે. અને તમે હરેક ગેટે તમને અહીંયાથી પણ બહાર જવાશે. લગભગ 12 માટેનું આપ્યું છે. અને અહીંયાથી જવાશે ઉપર, અહીંયાથી પણ ઉપર જવાશે, અને ઓલી બાજુથી પણ ઉપર જવાશે. આ રીતનું રહેશે બે બાજુ. જબરદસ્ત. અને મેન તો એ તમને સીસીટીવી આપેલા છે, અને એસી માટેના બ્લોર આપેલા છે, અને ઇમરજન્સી માટે છે. હવે આપણે ટિકિટ લઈ લીધી છે અને 37 રૂપિયા છે. ડિસ્ટન્સ કહી તો 31.94 છે. અને ગાંધીનગરથી સરખેજ હવે ક્યાંક કેટલા વાગે નીકળે છે હમણાં આપણે એને પણ પૂછી લેશી. અને ઉપરથી યાર જબરદસ્ત વ્યૂ આવે છે. અને સીસીટીવી બધી બાજુ સીસીટીવી છે. મેન તો ઉપરથી યાર મજા આવે ને. પહેલી વાર છો કે પહેલી વાર આવો છો? હા ભાઈ, તમે ભાઈ પહેલી વાર જ છો? બધા આપણી જેમ પહેલી વાર જ છે. મજા આવી ને ભાઈ? જબરદસ્ત યાર. અહીંયાથી હા ઇલેક્ટ્રિક પ્લસ ચાર્જિંગ. અરે મોજ પડી જવાની ભાઈ આજની જર્નીમાં તો. અને અહીંયાથી વ્યૂ જો જબરદસ્ત આવે છે. તો હવે આપણે ગાંધીનગરથી નીકળી ગયા છીએ. ડબલ ડેકરમાં મોજ પડી જાય. જબરદસ્ત વ્યૂ આવે છે. અહીંયાથી આપણે સરખેજ તમને કીધું એ પ્રમાણે 31.94 આમાં દેખાડે છે આપણાને. ટૂંકમાં કઈ 32 કિલોમીટરનું ટોટલ આપણું ડિસ્ટન્સ છે. અત્યારે 2 બસ ચાલે છે ઇલેક્ટ્રિકની, બે આ જ રૂટ ઉપર. અને લગભગ બીજી છે એ બીજા રૂટમાં અત્યારે જાય છે એટલા માટે. તો વાહ, ઉપરથી નજારો જો બધા જોયા રાખે કે હા ભાઈ
ડબલ ડેકર ચાલુ થઈ ગઈ. બધી બસો નાની નાની, કારણ કે આપણે ચડી ગયા છીએ ડબલ ડેકરમાં. ઘણા આપણી જેમ ઘણા ફર્સ્ટ ટાઈમ જર્ની કરે છે અને આ છે ઇલેક્ટ્રિક વાળી. આપણે જેવી ઇલેક્ટ્રિક છે એવી તો અહીંયા ઘણી બધી આ લોકોની ઇલેક્ટ્રિક ચાલે છે અમદાવાદ ગાંધીનગર માટે. એ રિવ્યૂ કેવા આવે મને જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાંથી જોઈએ તમે ચિલોડાને ડાબી બાજુ જવા છો, હિંમતનગર ચિલોડા ડાબી બાજુ, અને સરખેજ અમદાવાદ રાજકોટ જવું હોય તો જમણી બાજુ. એટલે આપણે બાજુ સરખેજ બાજુ જશે એટલે કે જમણી બાજુ જશે. એની બધી ગાડી નાની આખી દેખાઈ જાય ગાડી. અહીંયાથી આપણે જમણી બાજુ વરાવશે. હાઉસ સાયલેન્ટ ગાડી છે, અવાજ જ નથી આવતો. અને બાજુમાંથી નીકળી જાય તો અવાજ ન આવે. હવે સરગાસણ અને ખરોડ અને સરખેજ આપણે જઈએ. હવે સરખેજ બાજુ જમણી બાજુ જવાનું છે. આ લોકોનું એક અહીંયા મહાત્મા મંદિર છે, 4 કિલોમીટર થાય છે, અને સરખેજ 30 કિલોમીટર. એટલે અહીંયાથી આપણું ડિસ્ટન્સ થયું 32 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થયું છે. અહીંયા પણ સીસીટીવી લગાડેલા છે. સડાલા 4 અને મહેસાણા 65 કિલોમીટર થાય. સરખેજ આપણે 28 કિલોમીટર થશે. આપણે ડ્રાઈવર સાહેબને પૂછી લઈએ. ડ્રાઈવર સાહેબ, આપણો રૂટ કયો રહેશે? પછી નહીં, આપણે રસ્તો મૂળ ટૂંકમાં આપણે રૂટ કયો આવે રસ્તામાં? આપણે બીજું અહીંયા આગળ આવશે અડાલા ચોકડી, મોટા સોલા, પકવાન 4 રસ્તા, ઇસ્કોન, સરખેજ ને ઉજાલા આ રીતનો રૂટ રહેશે. અને ઉપર નીચે પ્રાઇસ વધારે, ઉપર નીચે સેમ જ પ્રાઇસ છે ને મેડમ? ઉપર નીચે સેમ જ પ્રાઇસ છે, ઉપર નીચે કોઈ પ્રાઇસ વધારે નથી. એટલે તમારી ગાંધીનગરથી સરખેજ જવું હોય તો ડ્રાઈવર સાહેબ એકવાર સવારે કેટલા વાગે ચાલુ થાય? ગાંધીનગરથી 7:10 ચાલુ થાય. હા, અને 1 કલાક લેટ છે જવાનો. ટ્રાફિકના હિસાબથી લેટ થાય. દિવસમાં આપણે કેટલી વાર જાય છે અહીંયા ગાંધીનગરથી? આપણે 3 વખત. શું ટાઈમ છે? સવારનો 7:10 નો ટાઈમ છે, 8:30 નો, 1:45 નો ટાઈમ છે. આ રીતે રહેશે. અને સામે પણ એ જ રીતે કલાક પછી રહેશે સામે. એટલે અહીંયાથી પહોંચતા માનો ને કે અડધી પોણી કલાક જેવું થાય. આપણે કલાક જેવું અહીંયાથી પહોંચતા કલાક જેવું થાય. એટલે કે 32 કિલોમીટર છે, કલાક જેવું થઈ જાય. કારણ કે બધે ઘણી ટ્રાફિક હોય. હમણાં થોડું બપોર થશે એટલે ટ્રાફિક ફૂલ જામ થઈ જશે. અત્યારે તો જો કે 10 વાગ્યા છે એટલે ટ્રાફિક ઓછો, 10:30 થયા છે એટલે ટ્રાફિક ઓછો છે. અશોક લેલનની આમાં ચેસીસ આવશે આખી, અને સ્વિચ કંપનીનું આખી બોડી અને વાયરિંગ બધું આખું સ્વિચ કંપનીનું છે. બરોબર ને ડ્રાઈવર સાહેબ? આખું સ્વિચ કંપનીનું આવશે. સ્વિચ કંપની છે એનું આખું છે. ચેસીસ આખી અશોક લેલનની રહેશે. જો અશોક લેલનનો માર્કો પણ મારેલો છે. તમે જો આપણે થોડાક લેટ પડ્યા છે. એ નિરમા યુનિવર્સિટી છે. અહીંયાથી પણ ગેટ છે એનો. અહીંયા પણ જોઈ શકો નિરમા યુનિવર્સિટી છે. જબરદસ્ત ઘણી મોટી છે. આપણે નીચે જઈએ એમાં બધું ઉપરનો પણ નજારો નહીં. પણ અહીંયા ચાર્જિંગની સુવિધા છે, તમે જોઈ શકતા હશો. અહીંયા ચાર્જિંગની સુવિધા છે નીચે, પણ અત્યારે ચાર્જિંગ પોઈન્ટ ચાલુ નથી. એટલે હમણાં આપણે પૂછી લઈએ કે ભાઈ ચાર્જિંગ ચાલુ નથી. ચાર્જિંગની સુવિધા પણ તમે આમાં મળશે. મને લાગે નીચેથી એને સ્વિચ બંધ કરી રહ્યું, કારણ કે નવામાં તો કોઈ ફોલ્ટ હોય નહીં એવું મને નથી લાગતું. એનાથી તમને ક્લિયર બધા દ્રશ્યો દેખાશે. એ ટ્રાફિક તો જો ભાઈ, જો તમે ટ્રાફિક જો
જબરદસ્ત ટ્રાફિક છે ભાઈ અહીંયા અમદાવાદનો. તો ભાઈ તમે અમદાવાદ ને સુરત તમારે નીકળવું હોય તો રાત્રે જ નીકળે. અહીંયા દિવસે જ આ રીતે સવારે વહેલી સવારે નીકળો તો નહીં, પણ અત્યારે તમે આમ ટ્રાફિક જો ખાલી. સરખેજ 14 વાડજ 7 કિલોમીટર છે. આ રીતે બોર્ડ મારેલા છે. ચાંદ્રોલિયા ડાબી બાજુ, સરખેજ સીધું ને સીએસપી રિંગ રોડ એ જમણી બાજુ. આ રીતે બધી લોકોના ઉપર જો તમે સામે જોઈ શકતા છો. અહીંયા પણ આ જ રીતે બોર્ડ મારેલા છે. ગાંધીનગર એટલે કે પાછા આપણે હાઈવે રસ્તો ગાંધીનગરનો દેખાડે છે એમાં. અને ઉપરથી જબરદસ્ત યાર વ્યૂ આવે છે, અને અહીંયા ઉપર બેસવાની પણ મજા આવે છે. નીચેથી અને આ બાજુ આપણે બે બાજુ છે, ઉપર છે આ બાજુ છે. આપણે જે પટેવાલી છીએ ગુરુદ્વારા ગોવિંદા. જબરદસ્ત વ્યૂ આવે. તો ભાઈઓ આનો પણ તમને જલ્દી વ્લોગ મળી જશે, જોઈ લેજો. ચાલુ છે. હું અહીંયાથી પોઈન્ટ બંધ હતો એ લોકોનો, અને પછી એ લોકોએ સ્વિચ ચાલુ કરી નાખી એટલે ચાર્જિંગ ચાલુ થઈ ગયું છે. હવે આપણે નીચે આવી ગયા. હવે આપણે સરખેજ જવાની તૈયારી છે. ઉજાલા ચોકડી ઉતરી ગયા છીએ, અને આ છે સામે આપણી એસટીની જીએસઆરટીસીની ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ. આપણે અહીંયા ઉતરી ગયા છીએ. અહીંયા લાસ્ટ સ્ટોપ હતો ઉજાલાનો. અહીંયાથી ભાઈ જબરદસ્ત મજા આવી ગઈ ડબલ ડેકરમાં ભાઈ. અને આપણે 10:30 અહીંયાથી ઉપડ્યા હતા, અને અત્યારે વાગી ગયા છે 11:54. ઓમ 11:30નો ટાઈમ છે, પણ આ ટ્રાફિકના હિસાબે આપણે ઘણો લેટ થાય છે. અને તમે જોયું ભાઈ અમદાવાદનો ટ્રાફિક અને સુરતનો ટ્રાફિક જબરદસ્ત ભાઈ, વાત જ જવા દો. જો કે એના કરતાં બરોડામાં ઘણું સારું છે. બરોડામાં એટલો ટ્રાફિક નથી. હવે સાંજે મસ્ત મજાની એક બસ જર્ની આવશે. ટ્રાય કરીશ કે સાંજે તમને અમદાવાદથી ભાવનગર આપણે તન્ના ટ્રાવેલ્સની જર્ની કરી. ચાર્જિંગ સોકેટ ચાલુ હતું, મજા આવી ગઈ ભાઈ, બહુ મજા. 63 સીટ છે, અને પ્લસ તમારે એસી ચાર્જિંગની સુવિધા. ડબલ ડેકર ઉપર બેસો નીચે બેસો બે સરખી જ પ્રાઇસ, 37 રૂપિયા. તો સારું કહેવાય, તમને 37 રૂપિયામાં 32 કિલોમીટર લઈ જાય, એ પણ એસી અને ચાર્જિંગની સુવિધા સાથે. તો બેસ્ટ જ કહેવાય મારા ભાઈઓ. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.